નમસ્કાર. આજે આપણે એક એવી રહસ્યમય અને પવિત્ર ગાથામાં ડૂબકી મારીશું જે સ્વપ્નો, ભાગ્ય અને એક મહાન આત્માના આગમનની વાત કરે છે. ચાલો આ અદ્ભુત કથાને સાથે મળીને સમજીએ. ક્યારે એવું બન્યું છે કે રાત્રે આવેલું કોઈ સપનું એ ખાલી મનનો વહેમ ન હોય પણ ભવિષ્યનો કોઈક ઈશારો હોય? શું ખરેખર સપના ભવિષ્ય બતાવી શકે છે? આપણી આ કથા છે ને બસ આ જ સવાલના કેન્દ્રમાં આપણને લઈ જાય છે, જ્યાં એક રાતનું સપનું આખા એક નવા યુગની શરૂઆત કરી દે છે. તો આપણી આખી વાતચીત એક રાણીના એવા અસાધારણ અનુભવ પર કેન્દ્રિત છે જેણે ઇતિહાસ બદલી નાખ્યો. એક રાત્રે ગાઢ નિંદ્રામાં એમને એવા અલૌકિક દર્શન થયા જેમાં દુનિયાને એક નવી દિશા આપવાની તાકાત હતી. પણ જો આ સપના કંઈ અચાનક નહોતા આવ્યા. એ તો એક લાંબી અને બહુ જ ઉમદા આધ્યાત્મિક યાત્રાનું પરિણામ હતા. એટલે આ સપનાના મૂળ સુધી પહોંચવું હોય ને તો પહેલાં આપણે એ યાત્રા ક્યાંથી શરૂ થઈ એ સમજવું પડશે. અહીંયા આપણે એ આત્માની વાત કરીશું જે તીર્થંકર બનવાના હતા. એમના અંતિમ જન્મ પહેલાંની એમની સફર કેવી હતી એ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે એ સમજાશે ત્યારે જ એમના જન્મનું અનોખું મહત્વ સમજાશે. તો સમજવા જેવી વાત એ છે કે આ જન્મ એક શરૂઆત નથી પણ એક નક્કી કરેલું આગમન છે. આખી પ્રોસેસ છે. પહેલાં તો આત્મા પોતાના કોઈ પૂર્વભાવમાં જ્ઞાન મેળવે છે. પછી એક વચન લે છે કે હું બધા જ જીવોને માર્ગદર્શન આપીશ. આ પછી એ દેવલોકમાં જન્મ લે છે અને ત્યાંથી જ્યારે યોગ્ય સમય પાકે ત્યારે પૃથ્વી પર એક રાણીના ગર્ભમાં અવતરે છે. હવે આ પ્રતિજ્ઞા કેટલી ઊંડી છે જુઓ. આ આત્માની આખી સફર પાછળનો હેતુ છે ને એ કરુણા અને નિસ્વાર્થ ભાવનાથી છલોછલ છે. એ શક્તિનો ઉપયોગ પોતાના માટે નહીં પણ આખી જીવસૃષ્ટિના કલ્યાણ માટે કરવાની નેમ લે છે. ચાલો હવે પાછા ફરીએ એ રાત પર અને જોઈએ એ 14 અદ્ભુત પ્રતીકો જે એક પછી એક રાણીના સપનામાં દેખાયા હતા. અને આ સમય બહુ જ ખાસ છે. જેવી રીતે મહાન આત્મા ગર્ભમાં પ્રવેશ કરે છે, બરાબર એ જ સમયે રાણીને આ સપના આવે છે. જાણે આખું બ્રહ્માંડ આ દિવ્ય ઘટનાની જાહેરાત કરી રહ્યું હોય. તો રાણી એક પછી એક દ્રશ્યો જોવાનું શરૂ કરે છે. સૌથી પહેલા દેખાય છે ઐરાવત જેવો સફેદ હાથી, જે શક્તિ અને સૌભાગ્યનો ઇશારો છે. પછી આવે છે એક તેજસ્વી બળદ, જે ધર્મનું પ્રતીક છે. એ પછી એક જાજરમાન સિંહ, જે નિર્ભયતા બતાવે છે. પછી કમળ પર બિરાજેલા દેવી લક્ષ્મી, જે વૈભવનું સૂચન કરે છે. સુગંધી ફૂલોની માળા, જે કીર્તિ ફેલાવશે એનો સંકેત છે. પૂનમનો ચંદ્ર, જે શાંતિ અને સૌમ્યતાનું પ્રતીક છે. અને પછી ઉગતો લાલચોળ સૂર્ય, જે અજ્ઞાનના અંધકારને દૂર કરશે. અને હજી સપના પૂરા નથી થયા. આ સિલસિલો આગળ વધે છે. હવે દેખાય છે આકાશમાં લહેરાતો એક મોટો ધ્વજ, જાણે સત્યના વિજયની ઘોષણા કરતો હોય. પછી આવે છે પાણીથી છલોછલ ભરેલો સોનાનો કળશ, જે પૂર્ણતાનું ચિહ્ન છે. કમળોથી ખીલેલું એક સરોવર, જે સંસારમાં રહીને પણ અલિપ્ત રહેવાનો સંદેશ આપે છે. પછી તો જાણે દૂધનો આખો સાગર, ક્ષીરસાગર, દેવતાઓનું વિમાન, રત્નોનો મસમોટો ઢગલો અને છેલ્લે એકદમ શુદ્ધ અગ્નિ, જેમાં જરાય ધુમાડો નથી, જે કર્મોને બાળી નાખવાની શક્તિ બતાવે છે. બસ અહીં આપણી કથા એના સૌથી મહત્વના પડાવ પર પહોંચે છે, જ્યાં બધા રહસ્યમય સપનાનો અર્થ આખરે સામે આવે છે. સવાર પડતા જ રાણી આ બધા અદ્ભુત સપનાની વાત રાજાને કરે છે. એમના મનમાં એ જાણવાની જબરદસ્ત ઉત્સુકતા છે કે આ બધાનો મતલબ શું છે. અને રાજા, જે શાસ્ત્રોના જાણકાર હતા, એમના ચહેરા પર ચિંતા નહીં પણ એક અનોખું તેજ આવી જાય છે. એ એક જ ક્ષણમાં આ બધા સપનાનો ગૂઢ અર્થ પામી જાય છે. અને પછી એકદમ ગંભીર પણ આનંદિત અવાજમાં રાજા એ ભવિષ્યવાણી કરે છે જે ઇતિહાસ રચવાની હતી. એ જાહેર કરે છે કે આ સપના એક એવા પુત્રના જન્મનો સંકેત છે જે તીર્થંકર બનશે, જેમને ત્રણેય લોકના જીવો નમન કરશે અને જે આપણા બધા મનોરથો પૂરા કરશે. તો આ 14 સંકેત માત્ર એક રાણીના અંગત સપના નહોતા, પણ આખા બ્રહ્માંડ તરફથી મોકલાયેલો એક સંદેશ હતો, એક જાહેરાત હતી, એવા મહાપુરુષના આવવાની જે અંધારામાં પ્રકાશ લઈને આવવાના હતા. અને આ કથા આપણને એક છેલ્લા સવાલ પર લાવીને મૂકી દે છે
જ્યારે આવો કોઈ વિરલ આત્મા આ ધરતી પર આવે ત્યારે એ માત્ર એક પરિવાર કે રાજ્ય માટે નહીં, પણ આખી દુનિયા માટે, સમગ્ર માનવજાત માટે કઈ નવી શક્યતાઓના દરવાજા ખોલે છે. આના પર વિચારવા જેવું ખરું.